આ તરફ વાત કરીએ વલસાડની. વલસાડમાં થોડા સમયના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો છે. વલસાડ શહેરમાં ફરી એકવાર ધીમી ધારે વરસાદ શરૂ થયો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ઝાપટા વરસાદી વરસ્યા છે. તો ખેડૂતોને હજુ પણ વાવણી લાયક વરસાદની રાહ છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો વલસાડમાં થોડા વિરામ બાદ ફરી એક વખત વરસાદ શરૂ થઈ ગયો છે. વધુ વિગતો સાથે સંવાદદાતા બ્રિજેશ શાહ આપણી સાથે ફોન લાઈન ઉપર છે. બ્રિજેશ, દમણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે. વલસાડની વાત કરીએ તો વલસાડમાં પણ વરસાદની આગાહી છે અને થોડા વિરામ બાદ ફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે. કેવો માહોલ છે, ક્યાં કેટલો વરસાદ છે? બ્રિજેશ જી, સૌપ્રથમ સંઘ પ્રદેશ દમણની વાત કરીએ તો આગાહી ચોક્કસ છે અને વહેલી સવારથી વરસાદ પણ દમણની અંદર પડ્યો છે, જેને લઈને દમણમાં લોકોને ગરમીથી રાહત ચોક્કસ મળી છે. અને દમણની વાત કરીએ તો ત્યાં ધીમી ધારે સતત વરસાદ ચાલુ રહે છે. થોડીવાર વરસાદ અટકે છે, ફરી ચાલુ થાય છે, પરંતુ હળવો વરસાદ સંઘ પ્રદેશ દમણમાં સતત ચાલુ છે. જ્યારે વલસાડ જિલ્લાની અગર વાત કરીએ તો ઉમરગામમાં સવારે થોડો સમય વરસાદ પડ્યો હતો. ધરમપુરમાં 8 વાગ્યા આજુબાજુ 1 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, પરંતુ ત્યાં ફરી તડકો નીકળ્યો છે. ત્યારે વલસાડ શહેરની અગર વાત કરીએ તો અહીં વલસાડમાં વરસાદ સંતા કુકડી રમતો હોય એવું વહેલી સવારે વરસાદ, ફરી એકદમ તડકો, ફરી પાછા વરસાદી ઝાપટા. પરંતુ ખેડૂતોને જોઈએ છે સતત વરસાદ, અને આવો સતત વરસાદ પડશે તો જ વાવણી માટે એ યોગ્ય ગણાશે. અને આવા પ્રકારના વરસાદની હવે વલસાડમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જી ચોક્કસથી બ્રિજેશ, માહિતી બદલ આભાર.